આની અગાઉના લેક્ચરમાં આપણે કોષ વિભાજનની અંદર આંતરાવસ્થા, સમવિભાજન અને અર્ધીકરણ વિશેની માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે એ કોષ વિભાજનના જેટલા પણ ટોપિક ભણ્યા છે તેનું એકવાર રિવિઝન કરીશું. આંતરાવસ્થા, સમવિભાજન, અર્ધીકરણ એને ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈશું અને ત્યારબાદ સમવિભાજન અને અર્ધીકરણ એ બેની વચ્ચે તફાવત દર્શાવતા કેટલાક અગત્યના મુદ્દાની ચર્ચા આ લેક્ચરમાં આપણે કરવાની છે. તો પાઠ સોદાગર આપ સૌ વિદ્યાર્થીનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. તો દરેક જણ હેડિંગ મળશે કોષ વિભાજન. ઓકે, કોષ વિભાજનની અંદર આપણે જે ભણીએ છીએ તે મુખ્ય ટોપિક છે કોષ ચક્ર. આપણે દરેક જણ જાણીએ છીએ કે જે કોષ ચક્ર છે એને આપણે બે ભાગમાં તોડેલું છે. પહેલો જે ભાગ છે તેનું નામ છે કયો તબક્કો? આંતરાવસ્થા. અને બીજો જે ભાગ છે તેને આપણે કહેતા હોઈએ છીએ કયો તબક્કો? કોષ વિભાજનનો તબક્કો, એમ તબક્કો. તો આપણે સાથે સાથે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખતા પણ જઈશું, નોટ પણ કરતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો જે કોષ ચક્ર છે એ કોષ ચક્રને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. નંબર 1 છે આપણી આંતરાવસ્થા અને નંબર 2 છે આપણો એમ તબક્કો. વિદ્યાર્થી મિત્રો, જે એમ તબક્કો છે એને તમારે વિભાજનનો તબક્કો પણ કહી દેવાનો, કે જેમાં તમારા કોષનું વિભાજન થાય છે. કઈ રીતે કોષનું વિભાજન થાય છે? તો કે ભાઈ કોષનું વિભાજન બે રીતે થઈ શકે, કાં તો સમવિભાજન થાય કાં તો અર્ધીકરણ થાય. સમવિભાજન કોને કહેવાય? જ્યારે તમારા પિતૃકોષમાંથી ઉત્પન્ન થતા કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા સમાન હોય તો તેને સમવિભાજન કહેવાય. અને પિતૃકોષમાંથી ઉત્પન્ન થતા કોષોની અંદર જો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તો તેને તમારે નામ આપવાનું છે અર્ધીકરણ. આગળ વધીશું. આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ થોડી ઘણી આંતરાવસ્થા વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી આ જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થાને આપણે 3 તબક્કામાં ડિવાઈડ કરેલી છે. તબક્કો 1 જેને તમે કહો છો જીવન તબક્કો, તબક્કો 2 જેને તમે કહો છો એસ તબક્કો અને તબક્કો 3 એને તમે કહો છો G2 તબક્કો. વિદ્યાર્થી મિત્રો, 3 તબક્કા આપણે સમજવા માટે પાડેલા છે. વાસ્તવમાં જેટલી પણ પ્રક્રિયા અહીંયા થતી હોય છે બધી સળંગ ચાલતી હોય છે. કોઈ પ્રક્રિયા તબક્કા વાઇઝ નથી થતી. આ તો આપણને સરળતાથી સમજાઈ જાય એટલા માટે આપણે અહીંયા પ્રક્રિયાઓને તબક્કા વાઇઝ સ્ટેપમાં તોડીને સમજીએ છીએ. આંતરાવસ્થાના 3 તબક્કા G1, S અને G2 એમાંથી આપણને ખબર છે સૌથી ઇમ્પોર્ટન્ટ તબક્કો મારી દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એ G1 અને S ગણાશે. કેમ? કારણ કે જે જીવન તબક્કો છે એ જીવન તબક્કાની અંદર તમારો કોષ વૃદ્ધિ કરે છે. કઈ રીતે વૃદ્ધિ કરે છે? તમારો કોષ તેની અંદર આવેલા જેટલા પણ રસાયણો છે, જેટલા પણ જૈવિક અણુઓ છે, જેટલા પણ પ્રોટીન છે એ બધાનું સંશ્લેષણ કરે છે. ઇમ્પોર્ટન્ટ પ્રોટીન, ઇમ્પોર્ટન્ટ ઉત્સેચકો, આ બધી વસ્તુ પોતાની અંદર ડબલ કરી નાખે છે. કેમ? કારણ કે આ જે S તબક્કો છે એની અંદર યાદ કરો આપણે DNA નું સંશ્લેષણ કરીએ છીએ. તો S તબક્કામાં DNA નું સંશ્લેષણ થવાનું છે, DNA નું સ્વયંજનન થવાનું છે. તો DNA નું સ્વયંજનન કરવા માટે જરૂરી ઉત્સેચકો, જરૂરી અંતઃસ્ત્રાવો, જરૂરી રસાયણો તમારા જીવન તબક્કામાં ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ તમારો કોષ S તબક્કામાં DNA નું અને કેટલાક અગત્યના સંયોજનોનું સંશ્લેષણ કરે છે. ત્યારબાદ આપણો એ જ કોષ પ્રવેશ કરે છે ત્રીજી અવસ્થા જેને આપણે કહીએ છીએ G2 અવસ્થા. G2 અવસ્થામાં શું થાય? તો કે G2 અવસ્થાની અંદર પણ કેટલાક અગત્યના સંયોજનોનું નિર્માણ થાય છે. અને સવાલ એ છે કે એ જે અગત્યના સંયોજન G2 માં નિર્માણ પામે છે એ કામ ક્યાં લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આંતરાવસ્થા પછી જે નેક્સ્ટ તબક્કો આવે છે તે M તબક્કો છે. તો G2 તબક્કાની અંદર જેટલા પણ રસાયણો ઉત્પન્ન થશે એ બધા જ રસાયણો વપરાશે એમ તબક્કામાં. કારણ કે જે એમ તબક્કો છે એની અંદર આપણે આપણા કોષનું વિભાજન કરવાનું છે. હકીકતમાં તમે જોવા જાઓ તો કોષ ચક્રની અંદર સૌથી લાંબામાં લાંબી જે અવસ્થા છે ને તે આંતરાવસ્થા છે ભાઈ. આ સૌથી લાંબી છે. અને જે એમ તબક્કો છે ને બહુ જ ટૂંકો છે, ટૂંકામાં ટૂંકો તબક્કો છે. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, એમ તબક્કો ભલે ટૂંકામાં ટૂંકો તબક્કો છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એમ તબક્કો છે. એ મતલબ કે એમ તબક્કો આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ ગણીશું.
હકીકતમાં તો એવું ના બોલી શકાય કે ભાઈ એમ તબક્કો ઇમ્પોર્ટન્ટ છે કે પછી આંતરાવસ્થા ઇમ્પોર્ટન્ટ, કારણ કે બંને ઇમ્પોર્ટન્ટ છે. આંતરાવસ્થા એમ તબક્કા પર ડિપેન્ડ કરે છે, એમ તબક્કાથી ઉત્પન્ન થતા કોષ ફરી પછી આંતરાવસ્થા પર ડિપેન્ડ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્રનો મતલબ શું? આ એક કોષમાંથી બનશે બે કોષ અને આ બંને કોષ પણ આગળ જઈને એ જ કામ કરવાના છે જે આણે કરેલું છે. આંતરાવસ્થામાંથી તમે વિભાજન કર્યું, વિભાજન થવાથી આ બે લોકો બન્યા, એ પણ આંતરાવસ્થામાં પસાર થશે અને પછી પાછું વિભાજન કરશે. એમાંથી જે બનશે એ પણ આંતરાવસ્થામાં પ્રવેશ કરશે અને વિભાજન કરશે, એ પણ આંતરાવસ્થામાં પ્રવેશ કરશે, વિભાજન કરશે. મતલબ વિદ્યાર્થી મિત્રો, આંતરાવસ્થા વિભાજન, આંતરાવસ્થા વિભાજન, આંતરાવસ્થા વિભાજન કન્ટિન્યુ ચાલ્યા કરશે. અને આમાંથી આપણને કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ તબક્કો કયો, તો ભાઈ બેવ આવે ને, તો યાદ રાખજો. પણ ખાલી મારો કહેવાનો મેઇન હેતુ એમ છે કે તમને લાગે છે આ ટૂંકો, પણ છે બહુ પાવરફુલ, બહુ કામનું છે. એમ તબક્કામાં આપણે શું કરતા હોઈએ છીએ? કોષનું વિભાજન કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નોટ કરી લઈશું એમ તબક્કો. વિદ્યાર્થી મિત્રો, એમ તબક્કામાં આપણે જાણીએ છીએ કે કોષનું વિભાજન બે રીતે થઈ શકે છે, કાં તો સમવિભાજન, કાં તો પછી અર્ધીકરણ. સૌથી પહેલા આપણે ફટાફટ ડિસ્કસ કરી લઈશું સમવિભાજનની. શું થાય સમવિભાજનમાં? સમજવાની કોશિશ કરો. સમવિભાજનની અંદર એ તો આપણને ખબર છે કે પિતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર હશે, ઉત્પન્ન થતા બાળકોષમાં પણ એટલા જ રંગસૂત્ર હશે. આકૃતિ સ્વરૂપે ફટાફટ આપણે તેને સમજવાની કોશિશ કરીશું. દરેક જણીએ ધ્યાન કમ્પ્લીટ આપશે. ચાલો, માની લો કે તમારી પાસે એક આ કોષ છે. હા, બીજી એક વસ્તુ આપણે અમુક વસ્તુ નોટ કરી લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ છે સમવિભાજન. તો અહીંયા હું નોટ કરું છું સમવિભાજન. સૌથી પહેલા આપણે જોઈએ છે સમવિભાજન. તમને ખબર છે કે સમવિભાજનને આપણે ચાર અવસ્થામાં વહેંચેલું છે. નંબર 1 પૂર્વાવસ્થા, નંબર 2 ભાજનાવસ્થા, પછી આવે છે નંબર 3 ભાજનોત્તર અવસ્થા અને નંબર 4 આવે છે અંત્યાવસ્થા. જ્યારે તમારો કોષ સમવિભાજનમાં પ્રવેશ કરે તો સમવિભાજનમાં પ્રવેશ કરતો એ જે કોષ છે તેને ચાર અવસ્થામાંથી પસાર થવું પડે છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને કઈ અવસ્થા? અંત્યાવસ્થા. હવે આપણે જાણીશું પૂર્વાવસ્થામાં સ્થાપીશું. માની લો તમારો કોષ છે, આ તમારા કોષનું કોષ કેન્દ્ર છે. પૂર્વાવસ્થાની જ્યારે શરૂઆત થાય ત્યારે કોષમાં કોષ કેન્દ્ર હોય. પૂર્વાવસ્થાની શરૂઆત થાય ત્યારે કોષમાં કોષ કેન્દ્ર હોય. પણ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર તમે સ્પષ્ટ જોઈ શકતા નથી, કારણ કે રંગસૂત્ર ફેલાયેલા હોય. યાદ છે ને દરેકને? તો લખતા જઈએ આપણે પૂર્વાવસ્થા. શું યાદ રાખવાનું તમારે પૂર્વાવસ્થામાં? શરૂઆતમાં કોણ હોય? કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ વગેરે હાજર. બરાબર? અને બીજું કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે તમારું રંગસૂત્ર એ ફેલાયેલું હોય, વિસ્તરિત હોય. તો અહીંયા આપણે લખીશું રંગસૂત્ર વિસ્તરિત હોય. ઓકે ને? હવે એક કામ કરીશું, હું મેઇન પોઈન્ટ બોલીશ. તમને જો લાગે ઇમ્પોર્ટન્ટ હોય તો તમે નોટ કરી લેજો, કારણ કે આ બધા જ પોઈન્ટ મેં તમને આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલા છે. જો હું લખવા દઈશ તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. આપણે ટૂંકાણમાં બતાવવું છે અને બીજું પણ મારે તમને એક્સ્ટ્રા કરાવવાનું છે, એટલા માટે. તો જે પણ પોઈન્ટ હું બોલું તમને લાગે કે ઇમ્પોર્ટન્ટ છે તો તમારે નોટ કરી લેવાના. ઓકે? હવે અહીંયા સમજવાની કોશિશ કરો. પૂર્વાવસ્થામાં થાય શું? શરૂઆતમાં તમારું કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રનું પટલ પણ છે અને જે વચ્ચેના વિસ્તારમાં રંગસૂત્ર છે તે રંગસૂત્ર આ રીતે વિસ્તૃત થયેલું હોય, ફેલાયેલું હોય, જ્યારે તમે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. પણ જેમ જેમ તમારી પૂર્વાવસ્થા આગળ વધે છે, તેમ તેમ તમારા રંગસૂત્રનું સંકોચન શરૂ થાય છે અને પૂર્વાવસ્થાના અંત ભાગમાં તમે સંકોચિત થયેલા
એ રંગસૂત્રને સ્પષ્ટપણે જોઈ શકો છો. તો પૂર્વાવસ્થાના શરૂઆતના ભાગમાં તમે રંગસૂત્ર નતા જોઈ શકતા. પૂર્વાવસ્થા જ્યારે એન્ડ પામશે, અંત થશે પૂર્વાવસ્થાનો, તો એની અંદર તમે લોકો રંગસૂત્રને સ્પષ્ટપણે એકદમ પરફેક્ટ જોઈ શકશો. તો આ રીતે તમને લોકોને રંગસૂત્ર જોવા મળશે. તો પૂર્વાવસ્થાના અંત ભાગમાં તમને આ રીતે રંગસૂત્ર જોવા મળશે. સાથે સાથે પૂર્વાવસ્થાના અંત ભાગમાં જે કોષ કેન્દ્ર પટલ છે તેનો પણ નાશ થઈ જશે. આ કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે. અને કોષ કેન્દ્ર પટલ જો અદૃશ્ય થઈ જાય તો આ બધા જ રંગસૂત્ર તમારા કોષમાં ફેલાઈ જશે. સાથે સાથે આપણે તારા કેન્દ્રને પણ બતાવતા હોઈએ છીએ. એ તારા કેન્દ્ર પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં એકબીજાથી ઓપોઝિટ ધ્રુવ પર ગોઠવાઈ જશે. એક તારા કેન્દ્ર ઉપર જતું રહેશે તો બીજું ક્યાં જતું રહેશે? નીચે. અને સાથે સાથે તમને લોકોને ખબર છે કે તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય દ્વિધ્રુવીય ત્રાંક. તો તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતી દ્વિધ્રુવીય ત્રાંક આ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરને પકડશે. દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરને પકડશે. દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરને પકડશે. અહીંયાથી 3 ત્રાંક નીકળી સેન્ટ્રોમિયરને પકડશે. આની પણ 3 ત્રાંક નીકળશે, સેન્ટ્રોમિયરને પકડશે. તો તારા કેન્દ્રમાંથી નીકળતી દ્વિધ્રુવીય ત્રાંક તમારા રંગસૂત્રના સેન્ટ્રોમિયરને પકડે છે. પછી શું થશે? પછી તમારો કોષ પ્રવેશ કરશે બીજી અવસ્થા જેનું નામ છે ભાજનાવસ્થા. કેમ ભાજનાવસ્થા? કારણ કે તમારી આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે એ તમારા રંગસૂત્ર કે જે પહેલા અસ્તવ્યસ્ત છે, એક ઉપર છે બે નીચે છે ને અસ્તવ્યસ્ત. તો તમારી આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે એ તમારા રંગસૂત્રને પકડીને વિષુવત તલમાં ભાજન કરવાના તલમાં એને ગોઠવી આપશે. તો તમે જોઈ શકશો કે તમારા રંગસૂત્ર થોડી વારમાં આ રીતે સેટ થઈ જશે. જો થોડી વારમાં તમારા કોષની અંદર રચના કંઈક આવી બની જશે. બધા રંગસૂત્ર એક ચોક્કસ વિસ્તારમાં આવી ગયા અને એ જે ચોક્કસ વિસ્તાર છે એને તમે લોકો નામ આપશો ભાજન તલ. કયો વિસ્તાર? ભાજન તલ. તો ભાજનાવસ્થાની અંદર તમારા રંગસૂત્ર ભાજન તલમાં આવીને ગોઠવાઈ જાય છે. જેવા રંગસૂત્ર ભાજન તલમાં આવીને ગોઠવાઈ જાય એટલે તમારી ભાજનાવસ્થા પૂરી થઈ ગઈ અને હવે શરૂઆત થશે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થામાં શું થાય? તમારી આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે તે સંકોચાવાની શરૂઆત કરે, મતલબ કે ખેંચાય. આ જે 3 છે તે નીચે ખેંચાય, આ જે 3 છે તે ઉપર ખેંચાય. અને હવે તમે ઇમેજિન કરો કે જો તમે આ રીતે દ્વિધ્રુવીય ત્રાંકને ખેંચો તો સેન્ટ્રોમિયર પાસેથી તમારા રંગસૂત્રના 2 ટુકડા થશે કે નહીં થાય? અને થોડી વારમાં જો તમે જોશો તો તમને કંઈક હાલત આવી જોવા મળશે. થોડી વારમાં તમને તમારા કોષની હાલત આવી જોવા મળશે. તમારા જે રંગસૂત્ર અહીંયા હતા એ તૂટી ગયા, 2 ટુકડામાં તૂટી ગયા. જે રંગસૂત્ર હતું ને એ રંગસૂત્ર 2 ટુકડામાં વહેંચાઈ ગયું. માની લો તમે અહીંયાથી કટ કરી નાખો તો આટલો ટુકડો ઉપર જતો રહ્યો અને બીજો જે ટુકડો છે એ નીચે આવી ગયો. તો આ રીતે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. તો 3 ટુકડા ઉપર ગયા, 3 ટુકડા નીચે આવી ગયા. તો આ રીતે આપણા રંગસૂત્રના 2 ટુકડા થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ તમારી ભાજનોત્તર અવસ્થા. હવે આપણે પ્રવેશ કરીશું અંત્યાવસ્થામાં. અંત્યાવસ્થામાં શું થશે? અંત્યાવસ્થાની અંદર આ જે 3 રંગસૂત્રિકા છે વિદ્યાર્થીઓ, આને કહેવાય રંગસૂત્રિકા. તો ખ્યાલ છે ને? વચ્ચે હતા તે રંગસૂત્ર હતા, રંગસૂત્રને તોડી નાખો તો રંગસૂત્રિકાઓ બની ગઈ. અડધો ભાગ, કારણ કે રંગસૂત્રનો જે અડધો ભાગ છે આ તમારું રંગસૂત્ર છે, એ રંગસૂત્રને વચ્ચેથી તોડી નાખો તો એક આ ભાગ અને બીજો આ ભાગ, આ બેને રંગસૂત્રિકા કહેવાય. તો આ બે થઈ ગઈ તમારી રંગસૂત્રિકા. તો 3 રંગસૂત્રિકા ઉપર, 3 રંગસૂત્રિકા નીચે ગઈ. હવે ધ્યાનથી સમજો. અહીંયા રંગસૂત્ર કેટલા હતા? 3 હતા. તો અહીંયા લખી પણ નાખું છું 3 રંગસૂત્ર હતા. 3 રંગસૂત્ર હતા. અને 3 રંગસૂત્રમાંથી ઉપર 3 રંગસૂત્રિકા, નીચે 3 રંગસૂત્રિકા. ઉપર પણ 3 રંગસૂત્રિકા બની, નીચે પણ 3 રંગસૂત્રિકા બની. તો યાદ રાખજો દરેક જણ, અહીંયા 3 રંગસૂત્રિકા છે અને નીચે પણ 3 રંગસૂત્રિકા છે. હવે અંત્યાવસ્થામાં શું થશે? અંત્યાવસ્થાની અંદર આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે તે અદૃશ્ય થઈ જાય. જેવી દ્વિધ્રુવીય ત્રાંક અદૃશ્ય થઈ એટલે તમારી આ જે રંગસૂત્રિકા છે એ પોતે જ જાણે કે રંગસૂત્ર હોય તેવી રીતે વર્તવા લાગે.
દ્વિધ્રુવીય ત્રાંક અદ્રશ્ય તથા રંગસૂત્રિકા જાણે કે પોતે જ રંગસૂત્ર છે તેવી રીતે વર્તવા લાગે અને થોડી જ વારમાં એ જે તમારી રંગસૂત્રિકા છે એ પણ શરૂઆતમાં જે રંગસૂત્ર ખબર છે ને પૂર્વાવસ્થાની શરૂઆતમાં રંગસૂત્ર કેવું ફેલાયેલું હતું તો અત્યારે તમારી રંગસૂત્રિકા પોતે રંગસૂત્ર જેવી રીતે વર્તવા લાગે અને પોતે પણ ફેલાવા લાગે અને થોડી જ વારમાં એટલે કે અંત્યાવસ્થાની અંદર તમારી આ જે રંગસૂત્રિકા છે તે હવે ફેલાવા લાગશે અને જેમ જેમ તમારી રંગસૂત્રિકા ફેલાવા લાગશે તેમ તેમ એ વિસ્તારમાં કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે સાથે સાથે કણાભસૂત્ર છે ગોલ્ગીકાય છે અંતઃકોષ રસજાળ છે જેવી અંગિકાઓનું પણ નિર્માણ શરૂ થઈ જશે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ શરૂ થઈ જશે તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ જેવું ઉપર થયું એવું સેમ નીચે થશે દ્વિધ્રુવીય ત્રાંક અદ્રશ્ય થઈ ગઈ રંગસૂત્રિકા પોતે જાણે કે રંગસૂત્ર છે તેવી રીતે વર્તવા લાગશે અને શરૂઆતમાં તમારો રંગસૂત્ર કેવા ફેલાયેલા હતા એવી રીતે એ લોકો પણ ફેલાવા લાગશે અને જેવું એ ફેલાય એટલે એની આજુબાજુ કોણ બનવા લાગે કોષ કેન્દ્ર પટલ તારા કેન્દ્રને આપણે બહાર કાઢી લઈશું તો આજુબાજુ કોષ કેન્દ્ર પટલ બનવા લાગે એ બાજુ પણ કણાભસૂત્ર અંતઃકોષ રસજાળ ગોલ્ગીકાય જેવી અંગિકાઓનું નિર્માણ થશે કોષ કેન્દ્રિકાનું નિર્માણ થશે અને આ રીતે તમે જોઈ શકો છો કે તમારા એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે દરેકને તો ખબર હોવી જોઈએ કે અહીંયા રંગસૂત્રિકા 3 હતી અને રંગસૂત્રિકા પોતે રંગસૂત્રની જેમ વર્તવા લાગી મતલબ કે તમે બોલી શકો કે અહીંયા રંગસૂત્ર 3 છે આરામથી બોલી શકો વિચાર કરો રંગસૂત્રિકા પોતે જેવું માની લે છે કે હું રંગસૂત્ર છું અને વાસ્તવમાં તે રંગસૂત્રની જેમ જ કામ કરે છે તો અહીંયા આપણી પાસે હવે 3 રંગસૂત્ર અહીંયા પણ આપણી પાસે 3 રંગસૂત્ર થઈ ગયા અને હવે તમારા કોષનું વિભાજન થાય છે જો કે હકીકતમાં કોષની અંદર કોષ કેન્દ્રનું વિભાજન તો પૂરું થઈ ગયું હવે આ જે આજુબાજુનો વિસ્તાર છે તે કોષરસ કહેવાય હવે કોષરસનું વિભાજન થશે અને માની લો કે કોષરસનું વિભાજન થઈ ગયું તો તમારા કોષના બે ટુકડા થયા કે ન થયા અને હવે તમે જોઈ શકો છો કે જે ઉપરનો ટુકડો છે તેમાં પણ 3 રંગસૂત્ર અને નીચેના ટુકડામાં પણ 3 રંગસૂત્ર તો માની લો કે તમારા કોષનું વિભાજન થઈ ગયું જેવું વિભાજન થશે તો ઉપરનો ભાગ એક અલગ કોષ બનશે અને નીચેનો ભાગ પણ એક પોતે અલગ કોષ બની જશે અને મેં તમને આગળ શીખવાડ્યું છે કે કોષરસનું વિભાજન બે રીતે થાય પ્રાણીઓની અંદર આગળથી એટલે કે બહારથી અને વનસ્પતિ હોય તો વચ્ચેથી બહાર જવે ખ્યાલ છે ને તો ઇન શોર્ટ તમારા કોષમાં કોષરસનું વિભાજન થશે જેવું કોષરસનું વિભાજન કરી નાખો તો એકમાંથી બે કોષ બની ગયા અને આ બે કોષને જો તમે ચેક કરશો તો આ કોષની અંદર પણ 3 રંગસૂત્ર અને આની અંદર પણ 3 રંગસૂત્ર હશે અને હવે યાદ કરો આપણે જે શરૂઆતમાં લીધેલા એ શરૂઆતમાં કેટલા રંગસૂત્ર હતા 3 હતા તો સ્ટાર્ટિંગમાં આપણી પાસે 3 રંગસૂત્ર હતા અને છેલ્લે તમે જે બનાવો છો તેમાં પણ 3 રંગસૂત્ર આવી ગયા તો પિતૃ પાસે પણ 3 હતા અને બાળકો પાસે પણ 3 છે આથી આપણે બોલી શકીએ કે આ એક સમવિભાજનની પ્રક્રિયા છે કે નહીં કેટલું ઈઝી છે તો આ છે વિદ્યાર્થી મિત્રો સમવિભાજન પણ મગજમાં યાદ રાખજો સમવિભાજનની આખી જે પ્રોસિજર છે ને એમાં પહેલા તમારે કોષ કેન્દ્રનું વિભાજન કરવાનું કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન કરવું પડશે કોષ રસનું વિભાજન કરશો ત્યારે જ એક કોષમાંથી બે કોષ છૂટા પડશે તો એકમાંથી બે કોષ બનાવવા માટે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે અને કોષ રસનું વિભાજન મેં તમને આગળ સમજાવેલું છે બે રીતે થાય પ્રાણીઓ હોય તો ઉપસંકોચન બહારથી અંદર તરફ અને વનસ્પતિઓ હોય તો અંદરથી બહાર તરફ મધ્ય પટલ નામની રચના બને છે એની આજુબાજુ પેક્ટિનનું આવરણ લાગી જાય છે કોષ દિવાલ બની જાય છે અને બંને કોષ એકબીજાથી સેપરેટ થઈ જાય છે તો આ હતું સમવિભાજન નોટ કરી લો કરવું હોય